श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणाम् त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। ॐ सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहो दधौ पतनकारणम् फलमशाश्वतम् गतिनिरोधकम् ईश्वरार्पितम् नेच्छया कृतम् चित्तशोधकम् मुक्तिसाधकम्। પેલા શ્લોકની અંદર રમણ મહર્ષિએ કીધું કે ઈશ્વરની આજ્ઞાથી કર્મફળ
પ્રાપ્યતે આપણને કર્મ ફળ મળે છે. કર્મ કિમ પરમ કર્મ છે એ કેવું છે? અનંત છે, અપાર છે, અમર્યાદિત છે? તો કે ના, કર્મ તજ્જડમ કર્મ કેવું છે? તો કે મર્યાદિત છે. અને બીજા શ્લોકમાં આપણે જોયું કૃતિમાં હૌ દધૌ પતન કારણમ. કૃતિનો અર્થ થાય કર્મ. મહાઉદધિ કર્મ એ કેવું છે? તો કે મહાસાગર જેવું વિશાળ છે, અને માણસ જો એમાં પડ્યો તો પતન કારણમ. અહીંયા પતન કારણમ નો અર્થ ખરેખર પતન નહીં, પણ જેના માટે થઈને મનુષ્ય શરીર ઈશ્વરે આપ્યું છે એ માટે આપણે ઉપયોગ ન કરીએ તો એ હોવા છતાં આપણું આધ્યાત્મિક શું થાય? તો કે પતન થાય. એટલે કે પતન કારણમ કર્મનું ફળ કેવું છે? ફરી પાછું રિપીટ કર્યું, અશાશ્વતમ કર્મ ફળ છે એ ક્યારે પણ પરમેનન્ટ નથી હોતું, અને એ પાછું શું કરે છે? તો કે ગતિ નિરોધકમ આપણી આધ્યાત્મિક પ્રગતિની અંદર એ અવરોધ નાખે છે, ગતિ નિરોધકમ. અને કર્મની આટલી નિંદા કર્યા પછી એ જ રમણ મહર્ષિ એમ કે છે કે ખરેખર કર્મને જો યોગ્ય રીતે આપણે વાપરીએ તો એ જ કર્મ આપણને શું કરશે? તો કે મુક્તિ સાધકમ. આપણે બે શબ્દ જોયા હતા, ઈશ્વરાર્પિતમ. કોઈ પણ કર્મ છે એ આપણે આપણા માટે ન કરીએ, અને આપણે કેવી રીતે કરીએ? કે હું જે પણ કરું છું એ મારા માટે નહીં, પણ ઈશ્વર માટે. અને ગયા વખતે જો આપણે શુક્રવારે જે આપણે છેલ્લો સત્સંગ કર્યો એની અંદર મેં કીધું હતું કે કર્મયોગ જે ગીતાજીનું 3જું ચેપ્ટર છે એ જ આ એક લાઈનની અંદર શોર્ટ ફોર્મની અંદર રમણ મહર્ષિએ આપી દીધું. કર્મયોગની અંદર બે નામ, એકચ્યુઅલી બે વર્ડ કે શબ્દ છે, એક કર્મ છે અને બીજું છે યોગ. અને કર્મનો અર્થ બે રીતે થાય. એક કર્મ કરીએ એને કર્મ કહેવાય, અને કર્મનું ફળ પ્રાપ્ત કરીએ ને એને પણ કર્મ કહેવાય. એટલે કે while doing action, performing action, એને કહેવાય ક્રિયા. આપણે જે કર્મ કરીએ છીએ ક્રિયા. અને બીજું while accepting the result of કર્મ, એટલે કે જ્યારે આપણે કર્મનું ફળ સ્વીકારીએ તો અહીંયા ફલમ સ્વીકારીએ ત્યારે. પણ માત્ર કર્મયોગની અંદર વાત શું છે? તો કે માત્ર ઈશ્વર કહે છે કે એટલું જ છે કે આપે આપણો દ્રષ્ટિકોણ બદલાવી નાખો. અને કેવી રીતે દ્રષ્ટિકોણ બદલાવાનો? કે જે પણ હું કર્મ કરું છું એ કોના માટે કરું છું? નોટ ફોર મી, મારા માટે નહીં, પણ હું કોઈ પણ ક્રિયા કે કર્મ કોના માટે કરું છું? તો કે ઈશ્વર અર્પિત. મારું કોઈ પણ કર્મ છે એ હું ઈશ્વરને અર્પણ કરું છું. અને એટ ધ સેમ ટાઈમ આપણે હંમેશા મનની અંદર કઈક સુખ અને દુઃખનો અનુભવ કરીએ એને કહેવાય કર્મ ફળ પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો એ કર્મ ફળ પ્રાપ્ત કેવી રીતે કરવું? તો કે જે પણ ઈશ્વર તરફથી આવે એ ઈશ્વરની જ પ્રસાદી છે. તો જે ટેકનિકલ વર્ડમાં કે છે કે પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિનો અર્થ થાય મંદિરમાં જે આપે એ પ્રસાદ છે. પછી તુલસી પત્ર હોય, કોઈ પણ જળ હોય, લાડુ હોય કે વોટ એવર કોઈ પણ હોય. તમારો અવાજ કોણ બોલે છે? એટલે કે કર્મ કરતી વખતે અને કર્મનો ફળ સ્વીકારતી વખતે પ્રસાદ બુદ્ધિ જે પણ ઈશ્વર તરફથી મળે છે એ મારા માટે શું છે? તો કે ઇઝ અ ગિફ્ટ ઓફ ઈશ્વર. જો માણસ એવી રીતે, અને અહીંયા યોગનો અર્થ રામદેવ બાબાજીનો યોગ નથી, પણ અહીંયા યોગનો અર્થ થાય કે આપણો એટીટ્યુડ, આપણો દ્રષ્ટિકોણ, આપણે જોવાનું એક અભિગમ. એટલે કે ક્રિયા કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવું એને કહેવાય કે એ આપણું દ્રષ્ટિકોણ બદલાવી નાખો. અને કર્મ ફળ સ્વીકારતી વખતે હું જે પણ સ્વીકારું છું એ ઈશ્વરની પ્રસાદી છે, તો એને પણ આપણે શું કર્યું? તો કે ફળ સ્વીકારવાનો દ્રષ્ટિકોણ બદલાવી નાખ્યો. એટલે ઈશ્વર અર્પિતમ. અને આપણે કેવી રીતે બધું જ ઈશ્વરને અર્પણ કરી શકીએ? તો જસ્ટ આપણે
ઉપનિષદનું કે વેદાંતનું, જે હંમેશા આપણે કહીએ છીએ કે ઈશાવાસ્યમિદમ સર્વમ, કે ઘણા બધા ગીતાના પણ શ્લોક છે, પણ એનો અર્થ એક જ છે કે આખું જગત છે એ ઈશ્વર પોતે જ થઈ ગયું છે. એટલે આખી જગત ઈશ્વરથી સેપરેટ કે જુદું નથી. આખું જગત શું છે? તો કે ઈશ્વર જ છે. અને જો એ માત્ર સમજણ હોય, આપણે થોડુંક સ્વીકારી લઈએ, તો આખા જગતને આપણે કઈ રીતે જોઈ શકીએ? તો કે ઈશ્વર જ છે. પછી કોઈ પણ કર્મ નાનું મોટું છે આપણા માટે શું થાય? તો કે ઈશ્વર માટે જ થાય. એટલે કે થોડીક કર્મયોગ માટે ઈશ્વરની સમજણ જરૂરી જ છે, કે ઈશ્વર છે પોતે આખું જગત બની ગયું છે. અને તો પછી મારા રિલેટિવ છે એ પણ ઈશ્વર છે, અને જે મને એમ લાગે છે કે મારા દુશ્મન છે કે મારા વિરોધીઓ છે, એ પણ શું છે? તો કે ઈશ્વર જ છે. એવી રીતે જો કર્મ કરીએ એને કહેવાય ઈશ્વર અર્પિતમ. અને બીજું શબ્દ આપણે જોયું તો ન ઈચ્છયા કૃતમ. ન ઈચ્છયા, નેચ્છયા નથી, પણ ન ઈચ્છયા કૃતમ. કોઈ પણ કર્મ છે એનો એક અર્થ એમ થાય કે કોઈ પણ કર્મ છે એ મારી પોતાની ઈચ્છાથી હું નથી કરતો. ત્યારે મેં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે 5 પ્રકારના કર્મ હોય, એમાં નિત્ય, નૈમિત્તિક અને પ્રાયશ્ચિત કર્મ જો આપણે કરીએ તો એને કહેવાય કે કામ્ય કર્મ આપણે શું કર્યા? તો કે અવોઇડ કર્યા. અને કામ્ય કર્મનો અર્થ થાય આપણને ગમે એવા, અને ગમે એવાને કહેવાય ઈચ્છયા કૃતમ. એટલે રમણ મહર્ષિએ કીધું નેચ્છયા કૃતમ નો અર્થ થાય આપણા કામ્ય કર્મ પ્રમાણે કર્મ ન કરવા. અને બીજો આનો મીનિંગ મેં કીધો કે સપોઝ ખાલી આપણે આટલો જ શબ્દ લે, ન ઈચ્છયા. ન ઈચ્છયા એટલે કે કોઈ પણ કર્મ કરીએ એ બધું તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ, અને જે પણ રિઝલ્ટ આવે એ ન ઈચ્છયા, આપણા ઈચ્છા મુજબ નથી જવાનું, તો ત્યારે મારે ભાવના કઈ રાખવાની? તો કે પ્રસાદ બુદ્ધિ. એટલે આટલું આપણે જોયું હતું. અને કોક એમ પૂછે કે આટલું બધું કરવાથી ફાયદો શું? એટલે એનું ફળ કીધું રમણ મહર્ષિએ કે આવી રીતે કર્મ કરવાથી ફાયદો શું થાય? તો કે એ કર્મ છે ચિત્ત શોધકમ, આપણા ચિત્તને શુદ્ધ કરે. શોધકમ નો અર્થ થાય એ આપણા ચિત્તને શું કરે? તો કે શુદ્ધ કરે. ચિત્ત શોધકમ. એક આપણે કહેવાય ને કે એક વસ્તુ સ્ટીલ આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ, કે સપોઝ કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ, તો કર્મ કરતી વખતે આપણી પાછળની ભાવના કઈ હોય? તો કે હું કર્મ કરું છું, હું કરું છું, એ આપણી ભાવના હોય છે. એટલે કે કર્મ કરીએ એટલે આપણે તરત કોણે કર્યું? મેં કર્યું. એનો અર્થ હું કરું, આપણા મનમાં ભાવના હોય. અને જ્યારે હું કરું આવે ત્યારે જ આપણે આપણા મનની અંદર શું ભાવ આવે? કા ઈગો આવે કે હું કરું છું. અને ધારો કે આપણું ધાર્યું ન થાય તો આપણા મનમાં શું આવે? તો કે દુઃખ પ્રગટ થાય, કે આપણે દુઃખ અભિવ્યક્ત થાય. પણ જ્યારે આપણે કરીએ કે હું કરું છું, કોના માટે? તો આપણે સપોઝ એમ કહીએ કે ઈશ્વર માટે. આ જે પણ છે એ બધું કોના માટે છે? તો કે ઈશ્વર માટે. ત્યારે હું કરું છું ખરું, પણ એક ભાવ બદલી ગયો કે હું ઈશ્વર માટે કરું છું. જ્યારે હું કરું છું ને ત્યારે આપણને ફળ મળે. જો હું સારું કરું છું તો એનું ફળ કયું હોય? તો જે આપણને બધાને ખબર છે કે પુણ્ય કર્મ મળે. અને જો આપણે કોક માટે સારું ન કર્યું તો આપણને શું મળે? તો કે પાપ પ્રાપ્ત થાય. હવે આ બે જ જણા છે એને શું કહેવાય? તો કે પતન કારણ. ઇવન બહુ સારું કામ કરીએ ને તો પણ બીજો જન્મ તો આપવાનો જ છે. અને આ કામ કરશું ખરાબ કામ તો પણ આપણને બીજો જન્મ તો આપવાનો જ છે. એટલે કે પાપ અને પુણ્ય એ બંને શું છે? તો કે એ જ બીજા જન્મ માટેની તૈયારી છે. એટલે જ્યારે હું કરું છું તો ઇંગ્લિશમાં એનો સારો શબ્દ છે ડુઅરશીપ. માણસના મનમાં શું હોય? કે આઈ હેવ ડન, એને કહેવાય ડુઅરશીપ. અને સારું, અને આઈ થિંક ગુજરાતીમાં એને કહેવાય કરતાપણાનો ભાવ. હું જ્યાં આવે એને ગુજરાતીમાં કહેવાય કે કરતાપણાનો ભાવ હોય ત્યાં સુધી પુણ્ય અને પાપ આપણા ખાતાની અંદર આવી જ શકે. પણ જ્યારે આપણે એમ કરીએ કે હું કરું છું પણ કોના માટે? તો કે ઈશ્વર માટે. ત્યારે મારા પર્સનલ
રાગ અને દ્વેષ તો બંધ થઈ ગયા. જેવા પર્સનલ રાગ દ્વેષ બંધ થયા એટલે કે આપણે ઈશ્વર માટે કરતા હોય તો લગભગ આ કામ તો ન જ કરતા હોય. પાપ કર્મ કે ઈશ્વર માટે હાલો કોકનું ખૂન કરું છું, ઈશ્વર માટે થઈને હું કોકનું બેંક લૂંટું છું, એવું કામ તો આપણે નહીં કરીએ. અને ઈવન ઈશ્વર માટે થઈને હું કોકને ઉતારી પાડું છું, એવું ક્યારે આપણે થોડાક તો સાવચેત થઈ જ જાય કે આવું કામ. અને જ્યારે આપણે ઈશ્વર માટે કરીએ ત્યારે વધારે આપણા ખાતામાં શું આવે તો કે પુણ્ય આવે. અને છતાં આપણે કહીએ કે હું કરું છું ઈશ્વર માટે, તો આ પુણ્ય છે એનો ઉપયોગ ભગવાન પછી ક્યાં કરે તો કે આપણી ચિત્ત શુદ્ધિ માટે, આપણા અંતઃકરણ શુદ્ધિ માટે. એટલે કે ચિત્ત શોધકમ કેવી રીતે થાય તો કે આ એક જ રસ્તો છે કે જ્યારે આપણે ઈશ્વરાર્પણ ભાવનાથી કોઈ પણ કર્મ કરીએ ત્યારે આપણે કહીએ કે ભાઈ મને તો પુણ્યમાં રસ નથી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પાપા ઓલ્સો. તો ભગવાન આ પુણ્યનું કરે શું તો કે એ પુણ્ય છે એ યુઝ થાય શેના માટે તો કે ચિત્ત શોધકમ. એ જે પુણ્ય છે એ આપણા ચિત્તને શું કરે તો કે શુદ્ધ કરે. અને ચિત્ત શુદ્ધ કરે એના પેરામીટર કે એવું કઈ ખરું કે આપણને ખબર પડે કે હવે મારું અંતઃકરણ છે શુદ્ધ થઈ ગયું? તો મેં લાસ્ટ ટાઈમ કીધું હતું એનું એક આપણે કહેવાય ને કે આપણે ચકાસી શકીએ કે આપણને ક્યારેય કોઈ પણ વ્યક્તિ ઉપર ફરિયાદ ન રહે, આપણને કોઈ પણ વ્યક્તિ ઉપર ક્યારે પણ કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે. બધી જ વ્યક્તિ જો ઈશ્વર હોય તો આપણે બધી જ વ્યક્તિઓનો કેમ સ્વીકાર કરીએ તો કે ઈશ્વર જ છે. એ જો આપણે સ્વીકાર કરી શકીએ એનું નામ જ શું છે તો કે ચિત્ત શુદ્ધિ. અને ચિત્ત શુદ્ધિનું એક બીજું પણ છે કે મન કેવું હોય તો કન્ટેન્ટેડ. આપણું મન છે એ સહજ રીતે શાંત હોય. પહેલા તો આપણે શાંત કરવા મથવું પડે, પણ જ્યારે આપણે આવી રીતે કર્મ કરતા હોય તો આપણું મન કેવી રીતે થાય તો કે સહજ રીતે શાંત થાય. અને એ શાંત મનની અંદર જ પછી શું થાય તો કે આપણે જે પણ જ્ઞાન આપીએ ને બેસે. નહીતર માણસોની અંદર હંમેશા ફરિયાદ જ હોય કે આ વ્યક્તિએ મને આ કર્યું. અને એવી જ રીતે જ્યારે કોઈ પણ શ્રવણ કરવા બેસે કે સત્સંગમાં બેસે ત્યારે એનું મન છે એમાં એ તો ચાલવાનું જ છે. અને ચાલતું એમાં પછી એમ કે ભાઈ અહીંયા છે બધું ભગવાન છે, એ મગજમાં ઉતરે ક્યાં? એટલે કે પેલા આ બધું મગજમાં ઉતરવા માટે ચિત્ત શુદ્ધિ છે એ કેવું છે તો કે અત્યંત ઇમ્પોર્ટન્ટ, જીવનની અંદર અત્યંત મહત્વનું છે. જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણા મનની અંદર પ્રવેશી ન શકે. ઇવન હું તો કહું છું કે આ જગતનું જ્ઞાન ન થાય જો મન શાંત ન હોય. આપણું મન જો શાંત ન હોય એટલે ફર્સ્ટ કેટેગરી કઈ છે તો કે ચિત્ત શુદ્ધ. આમાં કહેવાય ને કે રમણ મહર્ષિએ ખરેખર એ મેન્શન કે બતાવ્યું નથી, પણ એવું કે છે કે કોઈ પણ વ્યક્તિ અને ખાસ કરીને જેને થોડીક આધ્યાત્મિક સાધનાની અંદર કે આધ્યાત્મિક પ્રગતિની અંદર રસ હોય એના જીવનની અંદર આ 6 વસ્તુ છે એ હોવી જ જોઈએ. જે રેગ્યુલર સ્ટુડન્ટ છે વેદાંતના એને ખબર જ હોય, પણ છતાં પણ જે થોડા નવા છે એના માટે શમદમ, શ્રદ્ધા, તિતિક્ષા, અહીંયા લખું છું ઉપરમ, ઉપરમ, અને છેલ્લું અહીંયા છે સમાધાન. આ બધા જ મનની ક્વોલિટી છે, મનના આપણા ગુણો છે. આવા જો હોય તો આપણું મન છે એને શું કહેવાય તો કે ચિત્ત શુદ્ધિ. રાગ દ્વેષ ન હોય એ તો છે પ્લસ આ સમાધાનમ છે. સૌથી પહેલું છે શમઃ અને એક છે દમઃ. શમઃ નો અર્થ થાય મન આપણા કાબુમાં હોવા જોઈએ, આપણે મનના કાબુમાં ન હોવા જોઈએ. ધારો કે મને એમ કે ભાઈ અત્યારે ને અત્યારે બહાર નીકળી અને મારે પિક્ચર જોવા જવું છે કે મારે શોપિંગ કરવા જવું છે, અને જો આપણે મનનું કહ્યું કરીએ તો આપણે મનના ગુલામ છીએ. પણ જો આપણે એમ કહી શકીએ કે ભાઈ નથી જવું, તો આપણે શું છે મન શું છે તો કે આપણું ગુલામ છે. એટલે કે શમઃ નો અર્થ થાય મનના આપણે માલિક હોવા જોઈએ, મન આપણું માલિક ન હોવું જોઈએ.
આ પહેલું એનું ક્વોલિફિકેશન છે. બીજું ક્વોલિફિકેશન છે દમઃ. દમઃનો અર્થ થાય આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે એના આપણે માલિક હોવા જોઈએ. 5 જ્ઞાનેન્દ્રિયો આપણી માલિક ન હોવી જોઈએ. સપોઝ આંખ એમ કે ભાઈ ત્યાં સારું ફૂલ પડ્યું છે, મારે ઉપાડવું છે, અને આપણે કહીએ કે ભાઈ ઝાડ ઉપર છે, સારું લાગે, ત્યાં વધારે સારી રીતે રહેશે. અને જો આપણી હઠ આપણું એ માની જાય આંખ અને એમ કે ફરી વાર ડિમાન્ડ ન કરે, તો એને કહેવાય કે આપણે ઇન્દ્રિયોના શું છીએ? તો કે માલિક. કે દમઃનો અર્થ થાય 5 જે જ્ઞાનેન્દ્રિયો છે એના આપણે શું હોવા જોઈએ? તો કે માલિક હોવા જોઈએ. પછીનો શબ્દ છે શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ થાય કે શાસ્ત્ર છે એ 6ઠું પ્રમાણ છે. પ્રમાણ ની ડિટેલમાં હું નથી જાતી કે પ્રમાણનો ખરેખર અર્થ થાય કે જો આંખ જોવે કે ભાઈ આ હાથી છે, તો આંખ જે જુએ છે એ શું છે? તો કે કોઈ પણ વસ્તુ કે દ્રશ્ય જોવા માટે આંખ છે એ પ્રમાણ છે. શબ્દ સાંભળવા માટે કાન છે એ પ્રમાણ છે. ગંધ લેવા માટે નાક છે એ પ્રમાણ છે. સ્પર્શ કરવા કે અનુભવ કરવા માટે ત્વચા એ પ્રમાણ છે. અને ટેસ્ટ કયો છે એ જાણવા માટે રસના કે જીભ એ પ્રમાણ છે. એવી જ રીતે શાસ્ત્રની અંદર જે પણ છે એ બધું જ શું છે? તો કે સાચું જ છે. એવા ભાવથી સ્વીકારવું એને કહેવાય પ્રમાણ. એટલે કે પ્રમાણનો અર્થ શું થાય કે જેવી રીતે આપણે આંખ કાન આપણે 5 જ્ઞાનેન્દ્રિયોને એક પ્રમાણ તરીકે જોઈએ છીએ, અને જ્યાં 5 જ્ઞાનેન્દ્રિયોનું ફિલ્ડ પૂરું થાય અને પછી જે ચાલુ થાય એને કહેવાય વેદ. વેદ છે એને શું કહેવાય છે? તો કે 6ઠું પ્રમાણ. અને એ વેદમાં જે છે એ સાચું જ છે એ સ્વીકારવું એનું નામ શું છે? તો કે શ્રદ્ધા. શાસ્ત્રેષુ ગુરુવાક્યેષુ સત્ય બુદ્ધિ અવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિઃ યસ્તુ વસ્તુ ઉપલભ્યતે. એનાથી પછી શું પ્રાપ્ત થાય? તો કે આ જ્ઞાન પ્રાપ્ત થાય. તિતિક્ષા. તિતિક્ષાનો અર્થ થાય સહન કરવાની કેપેસિટી, સહન કરવાની ક્ષમતા. અને સહન તો કરવું જ પડે છે, પણ કેવી રીતે સહન કરીએ? વિધાઉટ કમ્પ્લેનિંગ. વિવેક ચૂડામણીમાં પણ પાછી એની જ વ્યાખ્યા આપી છે કે ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. ચિંતા વિલાપનો અર્થ થાય જ્યારે આપણે તકલીફમાં હોય ત્યારે બધાને ખડે પગે રાખી દે, ચારે બાજુ ફેમિલી મેમ્બરને, અને એમ કહે કે જો હું માંદો છું, મારી સેવા કરો, મારી સેવા કરો છો. એનો અર્થ કે આપણામાં તિતિક્ષા નથી. એક તો પૂરું થાય અને એ બધો એપિસોડ પૂરો થાય, આપણે પાછા સાજા થઈ ગયા હોય, પછી પાછા એને યાદ કરીને આપણે એમ કહીએ કે હું કેવો માંદો હતો કે કેવી માંદી હતી, એને કહેવાય વિલાપ. એને પાછું રટણ કરવું. જે આ બંનેમાંથી મુક્ત છે એ આપણી ભાવનાને શું કહેવાય? તો તિતિક્ષા. જ્યારે માંદા હોય ત્યારે પણ એને એનો કકળાટ નહીં, અને જ્યારે આપણે સાજા થઈ જાય એને યાદ કરીને પણ કકળાટ ન કરીએ, એને કહેવાય તિતિક્ષા. સહન શક્તિ. પણ સહન શક્તિ એટલે આપણને એમાંથી દુઃખિત થવાનું હોય, પણ તિતિક્ષાનો અર્થ છે there is no complaint. પછી છે ઉપરમઃ. ઉપરમઃનો એક સીધો સાદો અર્થ છે કે શમ અને દમઃ. આપણે પેલા પ્રયત્ન કરવો પડે કે આપણે મનને આપણા કાબુમાં રાખવો પડે. દમઃ એટલે કે ઇન્દ્રિયોને આપણા કાબુમાં રાખવું પડે. પણ એક વખત એવો આવે કે મન અને ઇન્દ્રિયો છે સહજ રીતે જો આપણા કાબુમાં આવી જાય, તો એનું નામ શું છે? તો કે ઉપરમઃ. અને છેલ્લું એને કહેવાય સમાધાનમ. સમાધાનમનો વ્યાખ્યા કરી છે ચિત્તસ્ય એકાગ્રતા ન તો ચિત્તસ્ય લાલનમ. આપણું ચિત્ત છે એ જ્યારે કોન્સન્ટ્રેટ થાય, જ્યારે એકાગ્ર થાય, ત્યારે એને શું કહેવું? તો કે સમાધાન. આ 6 ક્વોલિટી છે એ પ્રત્યેક વ્યક્તિમાં હોય તો ત્યારે એ વ્યક્તિને શું કહેવાય? તો ચિત્ત શોધકમ. જ્યારે મન શુદ્ધ હોય ત્યારે જ મનની અંદર આપણે વિચાર કરી શકીએ
કોણ બોલે છે? એટલે જ્યારે રમણ મહર્ષિએ કીધું કે ચિત્ત શોધકમ, તો એનો અર્થ ખરેખર શું થાય કે આપણા મનની અંદર રાગ દ્વેષ મહદ અંશે ઓછા થઈ ગયા છે. કારણ કે આપણે બધું જ કાર્ય કેવી રીતે કરીએ છીએ? તો કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી. જેવા રાગ દ્વેષ ઓછા થાય એટલે કે આ શમદમાં ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ છે એ ઓટોમેટિકલી આવી જાય. આપણે પ્રયત્ન કરવાની જરૂર ન પડે. એટલે કે કર્મ છે એનાથી ફાયદો શું થાય? કર્મ સમજણ પૂર્વક કરવાથી, એટલે રમણ મહર્ષિએ કીધું એ સમજણ પૂર્વક નું કરેલું કર્મ આપણા ચિત્તને શુદ્ધ શું કરે? તો કે શુદ્ધ કરે. અને એ શુદ્ધ થયેલું ચિત્ત છે એ આપણને શેમાં કામ લાગે? તો કે મુક્તિ સાધકમ. એનાથી આપણને શું થાય? તો કે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાની અંદર એ શું થાય? તો કે મદદરૂપ થાય. કારણ કે મન જ એવું છે જે આપણને જ્ઞાન આપી શકે. મુક્તિ સાધકમ. હવે કર્મ કરવા છે ઈશ્વરાર્પણ બુદ્ધિથી, તો ક્યાં ક્યાં ને કેવી રીતે કરવા? એટલે રમણ મહર્ષિએ ચોથા શ્લોકની અંદર એક હિન્ટ આપી કે કર્મ કરવા તો કેવી રીતે માણસ કરી શકે? તો એને કીધું કે 3 રીતે થાય, જે આપણને બધાને ખબર છે કે આપણે 3 રીતે જ કર્મ કરીએ. અને એનું નામ છે કે કાયિકમ, હું ખાલી કા લખું છું, કાયિકમ. બીજું છે વાચિકમ અને ત્રીજું છે માનસમ. કોઈ પણ કર્મ કરીએ એ આ 3 રીતે જ થઈ શકે. આપણે જો શરીરથી કામ કરીએ તો એને કહેવાય કાયિકમ. આપણે જો બોલીને કાર્ય કરીએ તો એને આપણે શું કહીએ? તો કે વાચિકમ. અને આપણે મનમાં વિચાર કરીએ એને શું કહેવાય? તો કે માનસ. એટલે આમાં એને લખ્યું છે કાય વાંગ મન. કાય નો અર્થ થાય કાયિકમ. વાંગ એટલે ખરેખર છે વાક. વાકનો અર્થ થાય વાણી. એટલે બીજું છે એ વાચિકમ. અને ત્રીજું છે મન. એટલે કે ત્રીજું કર્મ છે એ કેવું છે? તો કે માનસ. હવે 3 સ્તરે જો આપણે કર્મ કરીએ તો કેવી ભાવનાથી કરવું જોઈએ? એટલે વળી પાછું એ જ કે ઈશ્વરાર્પિતમ. કારણ કે આપણે જાણતા અજાણતા વિચારતા હોય, આપણે જાણતા અજાણતા બોલ કરતા હોય છે, અને આપણે જાણતા અજાણતા પણ કાર્ય કરતા હોય છે. ઘણી વ્યક્તિઓ તો એવી પણ છે કે કાંઈ ન હોય તો પગ હિલાવ્યા કરે, કે જયારે સત્સંગમાં બેઠા હોય ત્યારે સ્થિર ન બેસી શકે, કાંઈક ને કાંઈક એનું હલતું જ હોય. એટલે કે કાયિકમ ચાલુ જ હોય જો વાચિકમ બંધ હોય. એટલે કે આ 3 સ્તરે જ્યારે કર્મ કરતા હોય ત્યારે માણસની મગજની અંદર શું હોવું જોઈએ? તો કે ઈશ્વરાર્પણ બુદ્ધિ. બોલવું બહુ સહેલું છે કે હું બધું જ કર્મ છે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીશ, પણ કરવું તો કેવી રીતે કરવું અને કઈ રીતે થઈ શકે? તો એનો એક જ સરળ ઉપાય છે, હું કહી શકું રોજ, કે માં છે ને, માં, અને ખાસ કરીને જે માનું બાળક છે 2-3 વર્ષનું હોય કે 1 થી 3 વર્ષનું બાળક હોય. હવે એ માં છે એ 6 મહિના સુધી તો એને બાળક પાસે રહે, પણ 6 મહિના પછી એ માને બીજું કામ કરવા પણ જવું પડે, છતાં એના એક કોર્નર ની અંદર, માના કોર્નર એટલે કે માતાના એક મનના ભાગની અંદર હંમેશા બાળક શું છે? તો કે વસેલું જ છે. ઈવન એ રસોઈ કરવા જાય પણ એક છોકરું જો રોવાનો અવાજ આવે એટલે તરત એ દોડે, કારણ કે એનું મન ક્યાં છે? ગમે કામ કરતા હોવા છતાં તો કે મામા જ છે. એવી જ રીતે આપણે ખરેખર શું કરવાની જરૂર છે? તો કે કોઈ પણ કર્મ કરતા હોય પણ આપણા મનના એક કોર્નર ની અંદર હંમેશા આપણા મનમાં શું હોવું જોઈએ? કે આ હું કરું છું એ કોના માટે? તો કે ઈશ્વર માટે. એક આ એક્ઝામ્પલ એ સારું છે. અને હું હંમેશા એક બીજું એક્ઝામ્પલ આપું છું કે સપોઝ એક ટ્રેન છે કન્યાકુમારી થી જમ્મુ તાવી સુધી જાય છે. હોય કે હોય ન હોય મને ખબર નથી, પણ લેટ્સ થિંક કે એક ટ્રેન છે જે કન્યાકુમારી થી ક્યાં જઈ શકે? તો કે જમ્મુ સુધી. 3 દિવસ ને 3 રાત કદાચ બાય ટ્રેન જતા થાય જમ્મુ સુધી. હવે એમાં કેટલા બધા પેસેન્જર્સ હોય. હવે એ ટ્રેન છે એ ઘણા બધા સ્ટેશન આવે ત્યારે ઉતરે અને પોતપોતાનું જે વસ્તુ જોતી હોય લેવા ઉતરતા જ હોય.
કે કોઈને પાણી ભરવું હોય કે કોઈને ચા હોય કે ખાવાનું જોતું હોય, પણ એ બધા જ મુસાફર જ્યારે ટ્રેનમાંથી બહાર ઉતરે અને પોતપોતાનું કામ કરતા હોય, છતાં એના એક મનની કોર્નરની અંદર શું હોય કે ક્યાંક મારી ટ્રેનની વિસલ તો નથી વાગી ને. એટલે કે ગમે એટલું બહાર નીકળીને કામ કરતા હોવા છતાં એ પેસેન્જરનું મન ક્યાં હોય તો કે ટ્રેન સાથે જોડાયેલું છે. એવી જ રીતે કોઈ પણ કામ કરતા હોય દુનિયાના, પછી કાયિકમ હોય, વાચિકમ હોય કે માનસમ હોય, રમણ મહર્ષિ શું કે છે કે આપણું મન કેની સાથે જોડાયેલું હોવું જોઈએ તો કે ઈશ્વર સાથે. એક છે ને એવું એક કહેવાય છે કે એક વ્યક્તિ છે, સપોઝ આપણે લઈએ કે એક પર્સન છે, એક વ્યક્તિ છે, એ જ્યારે એના પિતા સાથે બિહેવ કરતો હોય ત્યારે કેવી રીતે કરે કે પુત્ર છે. એ વ્યક્તિ જ્યારે પોતાના પુત્ર જોડે બિહેવ કરતા હોય, એ કે એની સાથે વર્તન કરતા હોય ત્યારે એક શું થઈ જાય તો કે પિતા થઈ જાય. હવે એ વ્યક્તિ છે જ્યારે એની વાઈફ જોડે, એના પત્ની જોડે વાત કરતા હોય ત્યારે એ શું થઈ જાય તો કે પતિ થાય. એના ફ્રેન્ડ જોડે વાત કરે તો એ શું થઈ જાય તો કે મિત્ર થાય. કદાચ એના કાકા જોડે વાત કરે તો એ શું થઈ જાય તો કે ભત્રીજા થાય. વ્યક્તિ એક છે પણ એ રોલ શું કરે છે તો કે બદલા કરે. ક્યારેક પુત્ર થાય, ક્યારેક પિતા થાય, ક્યારેક પતિ થાય, મિત્ર થાય, ભત્રીજા થાય. એવી રીતે આપણે ઘણીવાર શું કરીએ છીએ ખબર કે આપણે સવારે જ્યારે પૂજા કરવા જાય ત્યારે આપણે શું થાય ભક્ત થાય. આપણે એમ કે અત્યારે તો હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાનની પૂજા કરું છું, મને કોઈ ડિસ્ટર્બ ન કરતા. એટલે જ્યાં સુધી પૂજા ચાલે ત્યાં સુધી આપણે શું રહીએ તો કે ભક્ત રહે. જેવા પૂજા રૂમ માંથી બહાર નીકળ્યા એટલે વળી પાછા આપણે આ બધા થઈ જાય, કા પિતા થાય, પુત્ર થાય. શાસ્ત્ર શું કે છે કે તમે ભક્ત છે પરમેનન્ટ રહ્યો, પછી ભલે તમે પુત્ર, પિતા, પતિ, મિત્ર ગમે હોય, પણ નહીતર આપણે એમ કે હું ભગવાન સાથે હોઉં ત્યારે ભક્ત હોય તો કેના જેવું થયું કે આ કાકાનો ભત્રીજો છે, એવી રીતે આ ભગવાનનો હું શું છું ભક્ત છું. ટેમ્પરરી રિલેશનશિપ થઈ ખાલી. એટલે શાસ્ત્ર એમ કે છે કે આપણે ભક્ત હોવા જોઈએ, પણ કેવા હોવા જોઈએ તો કે ભક્ત પુત્ર, ભક્ત પિતા, ભક્ત પતિ, ભક્ત મિત્ર કે ભક્ત કાકા, વોટ એવર. પણ એ બધા રોલ કરતા કરતા આપણે ઈશ્વર સાથે સતત જોડાયેલા હોવા જોઈએ. અને જો જોડાયેલા હોય તો જ ઈશ્વરાર્પિતમ, તો જ આપણે કર્મ કરી શકીએ. અને હજી એક બીજી સ્પષ્ટતા, આમાં ઘણા બધા નવા છે. એક શબ્દ છે બહુ સરસ, ભક્તિ. માણસો શું કે હું ભક્તિ બહુ કરું, હું મંદિરે જાઉં છું ને, હું બહુ ભક્તિ કરું, હું માણસોને ઘણું બધું આપું છું, હું ભક્તિ બહુ કરું. પણ ખરેખર શું એને ભક્તિ કહેવાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ભક્તિ? ખરેખર ભક્તિની વ્યાખ્યા શું છે? હું એમ કહું કે સપોઝ એક નાનું બાળક છે. હવે એ બાળકને જ્યારે આપણે પ્રેમ કરીએ ત્યારે આપણે એ પ્રેમને નામ શું આપીએ છીએ? વાત્સલ્ય. કારણ કે બાળક નાનું છે એટલે આપણે હંમેશા એમ કહીએ કે આ બાળક ઉપર મને શું ભાવ જાગ્યો તો કે વાત્સલ્ય. પછી ધારો કે આપણે આપણા વડીલો, પિતા પાસે જાય કે માતા પાસે જાય ને આપણે માતા પિતા ઉપર આપણો પ્રેમ વ્યક્ત કરીએ તો એનું નામ શું છે? જ્યારે આપણે કહીએ કે મને માતા પિતા ઉપર બહુ આદર છે, તો આદર ખરેખર શું છે? આપણો પ્રેમ જ છે ને, આપણા વડીલો પ્રત્યે. પછી આપણા ગુરુ આવે કે આપણા કોઈ એવા સન્યાસીઓ આવે ને આપણે એમ કહીએ, એમને એમ ન કે મને તમારા ઉપર બહુ પ્રેમ છે, પણ આપણે એને શું કહીએ કે મને આપના ઉપર બહુ પૂજ્ય ભાવ છે. એવી જ રીતે સપોઝ આપણો કોઈ મિત્ર આવ્યો અને આપણે એમ કહીએ કે મને તારા ઉપર બહુ પ્રેમ છે, ત્યારે આપણે એને શું નામ આપીએ છીએ તો કે મિત્રતા. પણ આ બધા કેને લીધે છે તો એક જ વસ્તુ છે, પ્રેમ. જે આપણી અંદર જે ભાવના છે, પ્રેમ ભાવના, એને આપણે બાળક હોય ત્યારે કેમ વ્યક્ત કરીએ? એઝ અ વાત્સલ્ય. જ્યારે આપણો પ્રેમ વડીલો પ્રત્યે હોય તો આપણે એને શું કહીએ તો કે આદર. એવી જ રીતે પ્રેમ જ્યારે આપણને આપણા પૂજનીય ગુરુજનો ઉપર હોય તો આપણે એને પૂજ્યતા, પૂજ્ય ભાવ કહીએ, અને આપણા ફ્રેન્ડ ઉપર હોય તો મિત્રતા કહીએ. એવો જ પ્રેમ જ્યારે આપણને ઈશ્વર ઉપર હોય તો એ પ્રેમનું નામ શું? એ પ્રેમનું નામ છે ભક્તિ. એટલે કે ભક્તિ કોઈ ક્રિયા નથી,
હું મંદિરે જઈને 2 પ્રદક્ષિણા ફરી લઉં છું તો ભક્તિ એ ક્રિયા નથી, પણ ભક્તિ ખરેખર શું છે તો કે આપણામાં હૃદયમાં રહેલો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. પછી એ પ્રેમ છે, જો આપણે પૂજા કરતા હોય ને વ્યક્ત કરીએ તો આપણે આપણો પ્રેમ પૂજા થકી વ્યક્ત કર્યો. જો આપણે ઈશ્વરને પ્રેમ કરતા હોય અને આપણે બીજા બધા માણસોને મદદ કરીએ છીએ તો આપણે આપણો પ્રેમ ઈશ્વર પ્રત્યે કોઈને મદદ થકી વ્યક્ત કર્યો. પણ એમાં જે પ્રેમ છે એને આપણે નામ શું આપીએ છીએ તો કે ભક્તિ. ભક્તિ છે એ ક્રિયા નથી, ભક્તિ છે એ આપણા હૃદયનો ભાવ છે. અને ઈશ્વર તરફ ઈશ્વર પ્રેમ ઇઝ ઇક્વલ ટુ ભક્તિ. અને એ ભક્તિ આપણા મનમાં જો પરમેનન્ટ હોય, હંમેશ માટે હોય, અને પછી આપણે જે પણ કામ કરીએ એને જ કહેવાય ઈશ્વર અર્પિતમ. અને એને જ કહેવાય કાય વાંગ મન. કોઈ પણ કાયિકમ કરું, કોઈ પણ મનથી કરું કે કોઈ પણ વાણીથી કામ કરું, પણ એમાં મારું ભળેલું શું છે તો કે ભક્તિ ભળેલી છે. અને ભક્તિ ભળેલી હોય તો જ એને કર્મયોગ કહેવાય. એટલે આને કીધું રમણ મહર્ષિએ, એ તો સાધુ છે કે એ તો મહાન સંત છે, એટલે એને એક એક્ઝામ્પલ આપ્યું કે કાયિકમ, ધારો કે મારે કર્મ કરવું હોય તો એ કાયિકમ કર્મ કેવું છે તો કે પૂજનમ. હું પૂજા કરું માણસોની, એ પૂજા શું છે તો કે મારું કાયિકમ ઈશ્વર પ્રત્યેની ભક્તિ મેં વ્યક્ત કરી. ધારો કે હું વાણીથી ઈશ્વરની ભક્તિ કરવા માંગુ છું તો એને શું કહેવાય તો કે જપ. જપ છે એ વાણીથી કરેલું કર્મ છે. અને મન છે એને મારે ભક્તિ સાથે જોડ્યું તો ભક્તિ મનથી હું શું કરું છું તો કે ઈશ્વરનું ચિંતન. આ 3 ચોથા શ્લોકની અંદર કાય વાંગ મન, એ 3 કર્મ છે, એના એક એક્ઝામ્પલ બીજી લાઈનમાં આપી દીધા કે પૂજનમ જપ ચિંતનમ ક્રમાત. પૂજનમ છે એ કાયિકમ છે, જપ છે એ વાચિકમ છે, અને મન ચિંતનમ છે એ માનસમ છે. આ તો જસ્ટ એક કહેવાય ને ઇન્ફોર્મેશન. કોક એમ કે આમાં સૌથી વધારે પુણ્ય કેમાંથી મળે? પૂજનમ કાયિકમ છે, જપ છે એ વાચિકમ છે, અને ચિંતનમ છે મનથી છે. તો એમાંથી સૌથી વધારે પુણ્ય કેનું? મોટા ભાગના માણસો એમ કે આપણે મેડિટેશન કરીએ ને એમાં સૌથી વધારે પુણ્ય, એનાથી ઓછું જપમાં. પણ ખરેખર જોવા જાય તો ઇટ ઇઝ અ રિવર્સ. પૂજનમ ની અંદર છે આપણે ષોડશોપચાર પૂજા કરીએ, આપણે પંચોપચાર પૂજા કરીએ તો એની અંદર આપણે કેટલા બધા દ્રવ્યો જોઈએ. એ દ્રવ્ય માટે આપણે ખર્ચાવું પડે. ફૂલ માટે આપણે બહારથી લઈએ, દ્રવ્ય ફ્રૂટ ધરીએ, આપણે નૈવેદ્ય ધરીએ, આ બધા માટે આપણે થોડુંક ઘસાવવું પડે, આપણે થોડો ખર્ચો કરવો પડે. એટલે એમ કે છે કે સૌથી વધારે પુણ્ય શેનાથી પ્રાપ્ત થાય તો કે આપણે જે કાયિકમ પૂજા કરીએ છીએ એમાં સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય. આપણે મોટા મોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીએ, એ બધામાં પૂજા જ કરીએ છીએ, તો એની અંદર કેટલાક પૈસાનો મનીનો દ્રવ્યનો વ્યય થાય. એ બધું જ આપણે કોના માટે વાપરીએ તો કે ઈશ્વર માટે. એટલે કે મેક્સિમમ પુણ્ય છે એ આપણને શેનાથી મળે તો કે કાયિક પૂજાથી. એનાથી ઓછું પુણ્ય આપણને શેનાથી મળે તો કે જપ કરવાથી. જપ કરવામાં એક પૈસાનો ખર્ચ નથી. આપણે આંખ બંધ કરીને મંડીએ જપ કરવા તો આપણે જપ કરી શકીએ. એટલે કે એનાથી લેસ પુણ્ય આપણને કેનાથી મળે તો કે જપથી. અને સૌથી ઓછું પુણ્ય આપણને શેનાથી મળે તો કે ચિંતનમ, ધ્યાનથી સૌથી ઓછું પુણ્ય મળે. જે માણસો છે ઊંધું વિચારે. હવે એનાથી બીજી રીતે વિચારીએ તો કોક કે આઈ વુડ લાઈક ટુ કોન્સન્ટ્રેટ માય માઇન્ડ. મારે મારા મનને શું કરવું છે તો કે એકાગ્ર કરવું છે. તો મન છે એ સૌથી વધારે એકાગ્ર શેનાથી થાય તો લખ્યું કે ચિંતનમ. મેડિટેશન થી સૌથી વધારે મન છે એકાગ્ર થાય. એનાથી ઓછું મન એકાગ્ર કેનાથી થાય તો કે જપથી થાય. અને એનાથી ઓછું શેનાથી થાય તો કે કાયિકમ થાય. કારણ કે એની અંદર ઘણા બધા દ્રવ્યો હોય, આપણું મન ચારે બાજુ ફરે. હવે પેલું પંચામૃત લાવો, હવે ફલાણું લાવો, હવે આરતી લાવો, હવે ધૂપ લાવો, હવે દીપ લાવો, એમાં આપણું મન ચારે બાજુ ફરે. એટલે એમાં આપણું મન છે વધારે કોન્સન્ટ્રેટ ન થાય. એનાથી જપ કરીએ તો જપમાં આપણે નક્કી કરી લીધું કે ભાઈ એક મંત્ર છે ઓમ નમઃ શિવાય. તો આપણા મનનો વિષય એ આપણા જીવવાનો વિષય કયો થયો તો એક જપ.
ઓમ નમઃ શિવાય છે, તો એનાથી આપણું એકાગ્રતા છે વધારે થાય. જ્યારે ધ્યાનની અંદર સૌથી વધારે એકાગ્રતા થાય. પણ અહીંયા તો રમણ મહર્ષિ શું કહેવા માંગે કે 3 પદ્ધતિથી કાયિકમ, વાચિકમ અને મનથી આપણે શું કરવું જોઈએ? તો કે ઈશ્વરાર્પિતમ જગત, આખા જગતની આપણે શું કરવી જોઈએ? તો કે સેવા. કેવા ભાવથી? તો કે ઈશ્વર બનેલા છે. એટલે મને એક વસ્તુ યાદ આવી, એ હું તમારી સાથે શેર કરવા માંગુ. જે શંકર ભગવાનનો વેલ ફેમસ કહેવાય ને કે શિવ માનસ પૂજાની અંદર એ આ છેલ્લો શ્લોક છે, જેને ખબર હોય. આત્માત્મમ ગિરિજામતી સહચરા પ્રાણાહ શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરઃ યદ્યત કર્મ કરોતિ તદ્ અખિલમ શંભો તવારાધનમ. એટલે આની અંદર તમને બધાને ખબર છે, પણ ખાસ કરીને આ છેલ્લી 2 લાઈન, સંચાર પદયો, જ્યાં જ્યાં પણ મારા પગ છે એ પડે, સંચાર સંચરતી, જ્યાં જ્યાં પણ મારા પગ પડે એ બધા જ કેવા હોય? તો કે જાણે કે હું તારી પ્રદક્ષિણા કરું છું. એ ભાવના જ ખાલી. એટલે કે આપણે કાયિકમ, જે કાયાથી થાય એ આપણે કેવી રીતે લેવું જોઈએ? કે જે વસ્તુ કરું છું એ ખરેખર શું છે? તો કે પ્રદક્ષિણા છે. પછી આપણે સવારથી ઉઠીને સાંજ સુધી કાંઈક ને કાંઈક બોલ્યા કરીએ, કોકની સાથે વાતો કર્યા કરીએ છીએ. તો કે સર્વા ગિરઃ, બધી જ મારી વાણી, બધા જ મારા શબ્દો, હું જે પણ બધા સાથે બોલું છું એ બધું ખરેખર શું છે? તો કે સ્તોત્રાણી, એ બધા તારા સ્તોત્ર જ જાણે કે હું બોલું છું. એટલે કે બોલતી વખતે પણ મારા મનની અંદર તારો જ ભાવ હોય. સર્વા ગિરઃ સ્તોત્રાણી. અને યત યત કર્મ કરોતિ, જે પણ હું કર્મ કરું તત્ અખિલમ, એ બધું જ શું હોય? તવારાધનમ, એ બધી શું છે? તો કે તારી જ આરાધના. આને પણ શું કહેવાય? તો કે કર્મયોગ. ઇવન આપણે હંમેશા પૂજા પૂરી થાય ત્યારે બોલીએ છીએ ને, કાયેન વા, શું છે? કાયેન, ભૂલી ગઈ, રોજ બોલીએ છીએ, શું છે? કાયેન વાચા વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા. એ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, કાયાથી, વાણીથી, ઇન્દ્રિયોથી જે પણ કર્મ કરું છું એ બધું પણ હું શું કરું છું? તને અર્પણ. આ ભાવનાથી જો વ્યક્તિ જીવનભર જો કર્મ કર્યા જ કરે આ ભાવનાથી, તો ચિત્ત શોધકમ, આપણું મન છે એ 100% શુદ્ધ થાય. અમે એકવાર જયારે ત્યાં ભણતા હતા ને, અન્નાઈકટી પૂજ્ય સ્વામીજીને ત્યાં નિશ્રાની અંદર, ત્યારે પૂજ્ય સ્વામીજીએ એક વાત બહુ સરસ કરી હતી કે તત્વમસી છે, જે વેલ ફેમસ શબ્દ છે તત્વમસી, એનો અર્થ થાય તું જ ઈશ્વર છે. એ ખાલી 3 શબ્દોનું બનેલું આ વાક્ય છે. તત, ત્વમ અને છેલ્લું છે અસી. તું એ જ છો. અસી એટલે કે તું એ જ છો. હવે એ સમજવા માટે કદાચ આખા જીવનભર કર્મયોગ કરીએ ને તો પણ આ વાક્ય સમજવા માટે એ પૂરતું નથી. કારણ કે જ્યાં સુધી મન તૈયાર ન હોય ત્યાં સુધી આ વાક્ય છે એ આપણને કેવું લાગશે? તો કે જાણે કે અટપટું. અને આપણને હંમેશા આ વાક્ય ઉપર ડાઉટ રહે કે હાઉ કેન આઈ બી ઈશ્વર, હું કેવી રીતે ઈશ્વર હોઈ શકું? પણ જ્યારે મન શુદ્ધ થાય, ચિત્ત શોધકમ, જો મન શુદ્ધ થઈ જાય તો આ વાક્ય કેવું છે? તો કે વોક ઓવર. અમને એને એટલા માટે કીધું હતું કે ઇવન તમે 3 વર્ષ અહીંયા રહ્યો છો ને તો 3 વર્ષ ઇઝ નોટ ગુડ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ મહાવાક્ય. આ વાક્યને સમજવા માટે આ 3 વર્ષ પણ પૂરતા નથી, ઇવન લાઈફ પર પૂરતી નથી. પણ જો એકવાર મન શુદ્ધ થાય તો આ વાક્ય કેવું છે સમજાઈ જવાનું. ઇઝ એ લાઈક એ વોક ઓવર. એક અત્યંત ઈઝી છે. આ સમજવાનો પ્રયત્ન કરવા કરતા આપણા મનને ચિત્ત શુદ્ધિ કરવું એ સૌથી શ્રેષ્ઠ છે. એટલે રમણ મહર્ષિએ કીધું આ 2 ની અંદર કે માણસોએ કરવું જોઈએ. કર્મ ખરાબ નથી, પણ હાઉ ટુ યુઝ કર્મ, ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આપણે શું કરવું જોઈએ? તો કે કર્મ હંમેશા ઈશ્વરને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ, બીજા કોઈને નહીં. અને ખરા અર્થમાં આપણે શું બનવું જોઈએ?
તો કે જો આપણા મનની અંદર ઈશ્વર ઉપર પ્રેમ હોય ને તો જ એને ભક્ત કહેવાય. હું ઘણી વાર કહું છું આપણા રોજબરોજના લેક્ચરની અંદર કે ડેઈલી લેક્ચરની અંદર કે ખરેખર આપણા માટે ઈશ્વર કેવા છે. ખરેખર જોવા જાય તો એક શબ્દ છે સાધ્ય. સાધ્યનો અર્થ થાય ટુ બી ગેઇન્ડ, પ્રાપ્ત કરવું. એક સાધ્ય છે. પછી એક શબ્દ છે સાધન છે. સાધનનો અર્થ થાય ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે જે વસ્તુને પામવા માટે વાપરીએ એને કહેવાય સાધન. હવે ધારો કે આપણો દીકરો છે માંદો છે, સપોઝ આપણો દીકરો માંદો છે, એટલે પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, મારા દીકરાને તમે સાજો કરી દેજો, તો હું તમને આટલા પૈસા ચડાવીશ કે આટલા બ્રાહ્મણોને જબાડીશ કે વોટેવર, આટલું હું કરીશ. આ કેના જેવું છે ખબર? અને સપોઝ મારે અહીંથી રાજકોટ જવું છે, અત્યારે તો શક્ય નથી, પણ સપોઝ મારે જો રાજકોટ અહીંથી જવું હોય તો આપણે શું વાપરીએ? તો કે બસ વાપરીએ. હવે જ્યારે આપણે બસ વાપરતા હોય અને રાજકોટ પહોંચી જાય પછી આપણે બસને ચોખા ચાંદલાની પૂજા કરીએ કે તું કેટલો બધો સારો છે, તે મને રાજકોટ સુધી પહોંચાડી, હવે બસ તારે મૂકવું જ નથી. આપણે બસને ક્યારેય પછી યાદ કરીએ છીએ? નથી કરતા. કારણ કે બસ આપણા માટે શું છે? તો કે રાજકોટ પહોંચવાનું સાધન. એવી રીતે સપોઝ આપણે ચમચીથી દાળ ભાત ખાતા હોય, દાળ ભાત ખવાઈ જાય પછી આપણે ક્યારેય આખા દિવસમાં ચમચીને યાદ કરીએ છીએ? નથી કરતા. કારણ કે ચમચી શું છે? સાધન. શેના માટેનું? તો કે જમવા માટેનું. અને સાધ્ય શું કહેવાય? તો કે દાળ ભાત. સાધ્ય શું છે? તો કે રાજકોટ. ક્યાં જવાનું? તો કે બસ, એટલે બસ દ્વારા રાજકોટ પહોંચવાનું. બસ છે એ સાધન. એવી જ રીતે આપણે જગતની અંદર શું છે? તો કે દુનિયાવી સાધ્ય છે. મારે પાસ થવું છે, મારે ઘરનું ઘર કરવું છે, મારે છોકરાને સેટ કરવા છે, મારે આ બધું કરવું છે, તો એ આપણા માટે શું છે? તો કે સાધ્ય છે. અને આપણે એનો ઉપયોગ કોનો કરીએ છીએ? તો કે ભગવાન. તો આપણા માટે ભગવાન શું છે? તો કે સાધન. જેવી આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ, ધારો કે ઘરનું ઘર થઈ ગયું, તો સાધન પછી આપણે યાદ રાખીએ છીએ. એવી રીતે આપણે ભગવાનને શું કરીએ છીએ? ભૂલી જાય. પણ જે વ્યક્તિના જીવનની અંદર સાધ્ય પણ ભગવાન હોય અને સાધન પણ ભગવાન હોય ને, એ જ વ્યક્તિ છે એ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે. એટલે અહીંયા જે બધું લખ્યું છે કે ઈશ્વરાર્પિતમ, એ બધું કર્મ આપણે ક્યારે કરી શકીએ? જ્યારે આપણું ધ્યેય શું હોય? તો કે માત્ર ઈશ્વર. એટલે કે ઈશ્વરાર્પિતમ એટલા માટે. એનો પછીનો જે શ્લોક છે, લેટ મી ટેક. જગત ઈશધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ. હવે કોક એમ કે અમને ક્યાં ભગવાન દેખાય છે? આપણે તો વેદાંતી રીતે મેં સમજાવી દીધું, પણ સપોઝ કોક પૂછે, એટલે રમણ મહર્ષિએ કીધું કે જગત, જગતનો અર્થ આખું યુનિવર્સ, બ્રહ્માંડ. આપણે બુદ્ધિ રાખવાની, ધી એટલે કે બુદ્ધિ. કેવી બુદ્ધિ રાખવાની? ઈશધી. આખું જગત છે એ ઈશ્વર છે એવી બુદ્ધિ રાખીને યુક્ત, એના ભાવનાથી થઈ સેવનમ. આખા જગતની સેવા આપણે કઈ પ્રમાણે કરી શકીએ? તો કે ઈશધી યુક્તમ. આપણા મનની અંદર બુદ્ધિ કેવી હોવી જોઈએ? કે આખું જગત છે એ ઈશ્વર છે. એટલે કે ધી એટલે કે બુદ્ધિ, ઈશ એટલે કે ઈશ્વર, યુક્ત એટલે કે જોડાઈ જવું. એટલે કે આપણા બુદ્ધિની અંદર હંમેશા ઈશ્વર કેવો હોવો જોઈએ? જોડાયેલો. અને કેવી રીતે? જગત ઈશ. આખું જગત શું છે? તો કે ઈશ્વર જ છે. જે વેદનો પૂર્વ ભાગ છે એ એમ હંમેશા એમ જોવે છે કે ઈશ્વર શું છે? તો કે આખું જગત બની ગયું છે. હવે ઈશ્વર જો આખું જગત બની ગયું હોય તો એની અંદર કઈ વસ્તુઓ અવેલેબલ હોય? ભગવાનની અંદર કેવી રીતે આપણે ધારવું કે આ ઈશ્વર છે? એટલે ત્યારે એમ કહેવામાં આવતું અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ. આખા જગતને કેવી રીતે જોવાનું? તો કે 8 એટલે કહેવાય ને કોમ્પોનન્ટ, 8 મૂર્તિ, 8 પ્રકારની વસ્તુ, હાલો મૂર્તિને આપણે લઈએ કે વસ્તુઓ તરીકે ધારણ કરેલા છે. ભૃત એટલે કે ધારણ કરેલા. અને ભગવાને શું ધારણ કર્યું છે? 8 વસ્તુઓ ધારણ કરેલી છે. અને 8 વસ્તુ કઈ કઈ? તો એમ કહેવાય છે કે પંચ મહાભૂત. એ તો બધાને આવડે.
આકાશ, વાયુ, જલમ, અગ્નિ એન્ડ પૃથ્વી. આ 5 થયા. અહીંયા પૃથ્વી. પછી છે સૂર્ય, ચંદ્ર. સૂર્ય, ચંદ્ર 7 થયા. અને 8મા છે જીવાત્મા પોતે. એટલે કે આખું જગત છે એ શેનાથી બનેલું છે? તો કે આ પંચ મહાભૂત, સૂર્ય અને ચંદ્ર અને જીવાત્મા પોતે. એને કહેવાય 8 કમ્પોનન્ટ કે 8 વસ્તુઓથી આખું જગત શું છે? તો કે બનેલું છે. જે આપણે વેદાંત ભણેલા છે એ બધાને ખબર છે કે પંચ મહાભૂત છે એ તો કોમન છે, આપણે બધા જાણીએ છીએ, સામાન્ય માણસોને પણ ખબર છે. પણ સૂર્ય છે એવું કહેવાય છે કે સમગ્ર સ્ટાર્સ, આપણે કહેવાય ને તારાઓ નું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્ર છે એ બધા ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે બ્રહ્માંડ ની અંદર મેક્સિમમ શું હોય? તારાઓ અને ગ્રહો હોય. એટલે પંચ મહાભૂત પ્લસ તારાઓ પ્લસ ગ્રહો અને આપણા બધા કોણ છીએ? તો કે જીવાત્મા. એનાથી શું બનેલું છે? તો કે આખું જગત. હવે એવું કહેવાય છે કે આપણે જે દક્ષિણામૂર્તિ બોલીએ છીએ ને, દક્ષિણામૂર્તિ સ્તોત્ર, અને ખાસ કરીને દક્ષિણામૂર્તિ ભગવાન, એ અષ્ટમૂર્તિપૃત છે. એ આ 8 વસ્તુઓના બનેલા છે. એ બતાવવા માટે મેં આજે તમારા માટે દક્ષિણામૂર્તિને તૈયાર રાખ્યા છે. કે દક્ષિણામૂર્તિ છે એ 8 વસ્તુના બનેલા છે. દક્ષિણામૂર્તિને છે ને અહીંયા વાળ છે, આ બધા એના કેશ છે, વાળ છે. એ વાળને હંમેશા બાંધેલા રાખે છે. પ્લસ અહીંયા ડમરું છે, ડમરું છે એ વગાડે છે. પછી અહીંયા ગંગાજી છે. આ બધા હું પછી તમને અહીંયા એ ગંગાજી છે. પછી અહીંયા છે ને હાથમાં મશાલ છે, આ મશાલ છે. અને ભગવાનનું આખું શરીર છે. હવે એવું કે છે કે અહીંયા ડમરું છે, જો તમને દેખાતું હોય તો આ ડમરું છે. આ અન્નયકટીના દક્ષિણામૂર્તિનું સ્વરૂપ છે. એટલે આ ડમરું છે એ વાગે ક્યારે? આકાશનો ગુણ કયો? શબ્દ ગુણ છે. એટલે કે ડમરું છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે આકાશનું. પછી ભગવાનના જે વાળ છે ને બાંધેલા છે. તો જો પવન ન હોય તો આપણે ક્યારે વાળ બાંધીએ? વાળ ન બાંધીએ. પણ આ બધા અહીંયા જો બધા છે ને અહીંયા બંધ છે, અહીંયા બધા દક્ષિણામૂર્તિને વાળ બાંધ્યા હોય ને એવું દેખાડે છે. એનો અર્થ કે વાળ બહુ ઉડતા હતા ને એટલે દક્ષિણામૂર્તિએ શું કર્યા? તો કે બાંધ્યા. હવે વાળ ઉડે ક્યારે? પવન હોય ત્યારે જ. એટલે કે વાળ છે એ કેનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે એ વાયુ તત્વનું કરે છે. હવે અહીંયા મેં કીધું કે દક્ષિણામૂર્તિએ હાથમાં શું રાખી છે? તો કે મશાલ. મશાલ છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે મશાલ છે એ અગ્નિ તત્વનું. પછી અહીંયા ગંગાજી છે, જો તમને દેખાતા હોય તો. દક્ષિણામૂર્તિ આમે શંકર ભગવાન, દક્ષિણામૂર્તિ શંકર ભગવાનનું સ્વરૂપ છે. એટલે કે દક્ષિણામૂર્તિને અહીંયા ઇવન જો આઈ થિંક તમને મોટું કરીને બતાવું છું. અહીંયા માનું મોઢું દેખાય જ, નાના માતાજીનું મોઢું રાખ્યું છે. ગંગાજી છે. અને ગંગાજી છે એ શું છે? તો કે વાયુ, એટલે જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અને દક્ષિણામૂર્તિનું આખું શરીર છે એ શું છે? તો કે પૃથ્વી તત્વનું. એટલે કે પંચ મહાભૂત છે એ આખા દક્ષિણામૂર્તિમાં આવી ગયા. પ્લસ અહીંયા છે ને સૂર્ય છે, જો તમને દેખાતો હોય તો. 1 મિનિટ, નાનું છે તો કદાચ નહીં દેખાતું હોય, ખાલી મોઢું જ રાખું. હવે દેખાય છે? આ છે ને એ સૂર્ય છે, આ છે એ ચંદ્ર છે. એટલે કે દક્ષિણામૂર્તિ એક બાજુ સૂર્ય છે અને એક બાજુ છે ચંદ્ર ધારણ કર્યો છે. એટલે મેં જે કીધું સૂર્ય છે એ બધા તારાઓનું પ્રતિનિધિત્વ કરે છે, અને ચંદ્ર છે એ શું કરે છે? તો કે બધા પ્લેનેટ્સ,
બધા ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે 5 ને 2 7 થઈ ગયા. અને એવી જ રીતે એના પગની અંદર આ બધા દેખાશે નહીં, આઈ થિંક છે 4 સનક, સનંદન, સુજાતીય, આ 4 ઋષિઓ બેઠા છે. આમ ડાર્ક છે એટલે નથી દેખાતા, પણ એ 4 ઋષિ અહીંયા બેઠા છે. એ 4 ઋષિ છે એ શું છે તો કે જીવાત્માઓ. સનત, સનંદન, સનાતન, સનત સુજાતિ, આ 4 ઋષિઓ છે એ અહીંયા પગ આગળ બેઠા છે. બીજું છે ને ચિત્ર એમાં હું બતાવીશ, જે બધાય જોયું છે, જેને બધાને ખબર છે કે એની અંદર જે ઋષિઓ બેઠા છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે તો કે જીવાત્માને. એટલે કે ખરેખર દક્ષિણામૂર્તિ એ શું છે તો કે સમગ્ર જગતનું શું છે તો કે જાણે કે પ્રતિનિધિત્વ કરે છે, એવી રીતે એને બનાવવામાં આવે. એની અંદર હજી ઘણું છે, પણ આઈ થિંક હું કાલે તમને કહીશ કે એના બધા હજી એના હાથમાં એક એક વસ્તુ ધારણ કરી છે. ઇઝ એવરીથિંગ ઇઝ સિમ્બોલાઇઝ વોટ ઇટ ઇઝ કન્વે સમથિંગ. એ કંઈક ને કંઈક કહેવા માંગે છે, પણ અત્યારે ટાઈમ પૂરો થાય છે એટલે ઉતાવળ છે, એટલે ટુમોરો આઈ વિલ ટેલ, હું આવતીકાલે કહીશ. પણ આવી રીતે એને કીધું કે અષ્ટમૂર્તિ વૃત દેવ પૂજન, કે આખા જગતને છે એ પૂજા કેવી રીતે કરવી તો કે આખે પંચમહાભૂત છે, સૂર્ય ચંદ્ર તારા છે, બધું શું છે તો કે ઈશદી, એટલે કે આખા જગતને આવી રીતે અષ્ટમૂર્તિ તરીકે જોવા અને મનની અંદર શું રાખવું તો કે ઈશદી બુદ્ધિ. જો આવી રીતે આપણે સતત, હજી કર્મની જ વાત કરે છે કે આવી રીતે જો આપણે કર્મ કરીએ તો ચિત્ત શોધક. કારણ કે ઇટ ઇઝ વેરી ઇઝી. આ 1 કલાકમાં બોલવું બહુ સહેલું છે કે આખું જીવન આપણે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવું, પણ જ્યારે ચેલેન્જિંગ પરિસ્થિતિ આવે ત્યારે આપણા મનની અંદર ઈશ્વર રહે છે કે નહીં એ ચકાસવું, ઇવન રહેવું બહુ અઘરું છે. એટલે એને કીધું કે હંમેશા ઈશ્વરને ધ્યાનમાં રાખી અને શું કરવા જોઈએ તો કે કર્મ કરવા જોઈએ. કોઈને કઈ પ્રશ્ન આમાં? જો બધાને અનમ્યુટ કરું પણ અવાજ બહુ આવે છે, એટલે જેને પ્રશ્ન હોય ને એ ખાલી પોતાને અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછી શકે, અધરવાઇઝ ઇટ્સ ટુ નોઇઝી, અવાજ બહુ આવે. તો મને પ્રશ્ન હતો. હા બોલો. હા તમે જે કહ્યું કે આપણે સાધ્ય, ઈશ્વર એક સાધ્ય છે આપણું, ધેટ ઇઝ વેરી ક્લિયર. સાધ્ય છે, પણ ઈશ્વરને સાધન તરીકે કેવી રીતે ગણાય? તમે કહો ને સાધ્ય અને સાધન બંને. સો વેન વી આર ચેન્ટિંગ, આપણે જ્યારે જપ કરીએ તો જપ છે એ સાધન જ છે, પણ આપણે ઓમ નમઃ શિવાય જપ કરીએ છીએ શિવને પામવા માટે જ કરીએ છીએ. નહીંતર મોટા ભાગના માણસો શું કરે, દે ડુ જપ, દે ડુ ચેન્ટિંગ, બટ ફોર whom? ફોર સમ વર્લ્ડલી. પણ આપણે જ્યારે ઈશ્વરને સાધ્ય માનીએ અને ઈશ્વરને સાધન તરીકે લઈને આપણે જપ કરીએ, તપ કરીએ, વોટ એવર આપણે કરીએ, પણ ઈશ્વર માટે જ કરીએ, તો એ સાધન પણ શું થઈ ગયા તો કે ઈશ્વર થયા. એનીવન, કોઈને પૂછું? માતાજી પૂછું? પૂર્ણ બધા કરું, કોઈ નથી પૂછવાનું ને? હવે સમજાય છે તમને? આપણા ભાઈ જયંતભાઈ બધું ક્લિયર? ક્લિયર સમજાય છે? અનમ્યુટ કરું તમને. હા, હજી તમારો અવાજ અમને નથી આવતો, હું તમને નથી સાંભળી શકતી. મારે પ્રશ્ન છે. હા પૂછો. ઇન જનરલ માણસ વારંવાર કર્મ કરતા જાય છે, તો પણ ભલે એ આધ્યાત્મિક હોય તો પણ વારંવાર કર્મ કરતા જાય, પણ એને ધાર્યું પ્રમાણે ફળ નથી મળતું, તો એના માટે શું કરવાનું? મેં કીધું કે અત્યારે મને આવું રિઝલ્ટ મળ્યું છે જે મારા દાયરા પ્રમાણે નથી, પણ એમાં ઈશ્વરની ઈચ્છા કંઈક સારી જ હશે. કારણ કે બધું મારું ધાર્યું તો થવાનું જ નથી, મોટે ભાગે તો આપણું ધાર્યું નથી જ થતું. એટલે જે પણ ધાર્યું ન થતું હોય એમાં ઈશ્વરની કંઈક સંકેત હશે. કારણ કે હું હંમેશા કહું કે જેટલી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ને એમાં આપણે વધારે ઘડાય. તો ભગવાન વુડ લાઈક ટુ ગીવ અસ શેપ, આપણને કંઈક ઘડવા માંગે છે, કંઈક શેપ કરવા માંગે છે, એટલે આપણને આવી રીતે કંઈક ને કંઈક
એટલે whatever comes in our life we can accept as a prasadam only. જે મળે છે પ્રસાદ જ છે. તો પછી કઈ વંદના બોલું છું. હા ક્યાં હા, હવે તમને કોણ બોલે છે? કોણ પૂછે છે? જરાક કોઈનું મોઢું મને નથી દેખાતું. હેલો, કોણ પૂછે છે? વંદનાબેન. કોણ વંદનાબેન? આ વંદનાબેન તો વૈષ્ણવીના મમ્મી તો નથી પૂછતા ને તમે? ના. કોણ પૂછે છે? જરાક તમને અનમ્યુટ કરતા આવડતું હોય તો પૂછો ને. કાંઈ મને તો કોઈનું મોઢું નથી દેખાતું. આમાં જેટલા સામે બેઠા એમાંથી વંદનાબેન નથી, જેને મને આંખ દેખાય છે. કીર્તિબેન છે, દીપ્તિબેન છે, રસીલા, તૃષા, હંસાબેન. ક્યાં છે વંદનાબેન? કો કદાચ વંદનાબેન પંડ્યા હશે, ભાવનગર વાળા. હા, તો પણ દેખાતા તો નથી. આ હશે બેન. એને મેં નંબર આપેલો છે. અચ્છા, પણ એમાં તમે છો વંદનાબેન? અનનોન છે એક. તમે એટલે જરાક તમે તમારું ઓલું છે ને અવાજ ચાલુ કરો. તમારા માઇક ને છે ને ચાલુ કરો બેન. તમારો અવાજ નથી આવતો. હા, હવે પૂછો. હા માતાજી, હરિઓમ માતાજી. હરિઓમ. કઈ પૂછવું નથી ને? હરિઓમ. હરિઓમ. આવ્યો મારો માતાજી અવાજ આવ્યો? આવી ગયો, આવી ગયો. કઈ પૂછવું છે? ના માતાજી, આજે જ જોઈન થઈ છું. આજે જ જોઈન થઈ છું. બહુ મને ગમ્યું, પણ હજી પહેલી વખત છે એટલે થોડુંક અઘરું પડી રહ્યું છે. પછી સહેલું થઈ જશે. નો પ્રોબ્લેમ. ઓકે, ચલો. હા, કીર્તિબેન. હા, હરિયમ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. કઈ પ્રશ્ન?